નમસ્કાર મિત્રો, આજે માં મેલડી ડોશીના રૂપે હવે ચાલતા ચાલતા પહોંચી ગયા છે ઝીંઝુડી ઝાપડીની ચોકીએ અને ત્યાં જઈ અને ઝીંઝુડીને જણાવે છે કે બોલ, હવે તારી કોઈ છેલ્લી ઈચ્છા છે ખરી? કેમ કે હું તારી ત્રણેય ચોકીઓને વેર વિખેર કરીને આવીશું અને હવે તારો વારો છે। ત્યારે ઝીંઝુડીને ખબર પડે છે કે આ ડોશી કોઈ જેવી તેવી નથી, પરંતુ એની ત્રણ ચોકીઓને પાર કરીને આવી છે, તો એનામાં જરૂર કંઈક બળ તો હશે। પણ આ ડોશી કહે છે કે હે ઝીંઝુડી, તે જે ચોકીઓ પાર કરી છે ને, જે નષ્ટ કરી છે ને, એ તો મામૂલી ચોકીઓ હતી। હવે તને દેખાડું છું કે આ ઝીંઝુડી કોણ છે। આમ કહીને ઝીંઝુડી તેની કામરૂ દેશની મેલી વિદ્યાનો પ્રયોગ કરે છે અને તે રેતની એક મુઠ્ઠી ભરે છે અને આ બળદગાડા સામે તે રેતની મુઠ્ઠીનો છૂટ્ટો ઘા કરે છે અને આ રેતમાં તેણે કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ કર્યો હોય છે, પરંતુ તેની એ વિદ્યા કોઈ કામ લાગતી નથી। અને આ બાજુ ડોશી ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે ઝીંઝુડી, તારે લડવું હોય ને તો ચાલ, હું તારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર છું। પછી માતાજી બળદગાડામાંથી નીચે ઉતરે છે અને નીચે ઉતર્યા પછી કહેવા લાગ્યા કે ઝીંઝુડી, હવે તારી જેટલી શક્તિઓનો પ્રયોગ કરવો હોય એટલો કરી નાખ, કારણ કે હવે મારા બળદગાડાને મેં છેટું કરી દીધું છે। અને પછી ઝીંઝુડીએ પોતાની કામરૂ દેશની વિદ્યાથી તેના હાથમાં એક અસ્ત્ર તૈયાર કરે છે ને તેને માતાજી સામું છૂટ્ટો ઘા કરે છે। ત્યારે એ અસ્ત્ર માતાજીની સામું આવતાની સાથે જ તે પીગળીને રાખ થઈ જાય છે અને પછી માતાજી કહે છે કે ઝીંઝુડી, જો હવે મારો ચમત્કાર। આમ કહી અને આ ડોશીમાં એક ફૂંક મારે છે ને ફૂંક મારતાની સાથે ઝીંઝુડી હવામાં ઉછળી અને હવામાં ઉપર ઉપર જવા લાગી। ત્યારે તે કહે છે કે કોણ છો તમે? મને માફ કરી દો અને અહીંયાથી પાછા ચાલ્યા જાઓ અને મને નીચે ઉતારો। ત્યારે ડોશીમાં કહે છે કે તારે નીચે ઉતરવું છે તો ભલે ઉતર ત્યારે નીચે। અને પછી માતાજીએ ફૂંક મારવાનું બંધ કર્યું ને ઝીંઝુડી ત્યાંથી નીચે આવવા લાગી અને ધડામ કરતી તે નીચે પટકાઈ છે અને નીચે પટકાતાની સાથે તેને ખબર પડી ગઈ કે મારી શક્તિઓ આ ડોશીની સામું ફિક્કી પડી ગઈ છે। હવે જો અહીંયાથી ભાગીશ નહીં ને તો આ ડોશી મને મારી નાખશે। અને પછી ઝીંઝુડી ત્યાંથી દોડે છે અને ડોશીમાં તેની પાછળ છે ને કહે છે કે હે ઝીંઝુડી, તારા આ કામરૂ દેશમાં જે કોઈ એવી શક્તિ હોય કે જે તારી રક્ષા કરી શકતી હોય, એની પાસે પહોંચી જા અને જો તારી સાથે એને જો ના મારી નાખું તો મને ઓળખે કોણ? અને પછી ત્યાંથી ઝીંઝુડીએ ગળગળતી દોટ મૂકી અને તે આગળ દોડતી જાય છે અને પાછળમાં મેલડી જાય છે અને ઝીંઝુડી ભૂતિયા વડ પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને હાથ જોડીને કહેવા લાગી કે હે ભૂતિયા વડ, મને અહીંયા તારા અંદર છુપાવી લે અને એક ડોશી આવી છે કામરૂ દેશમાં અને તેની શક્તિઓથી તે મને ખૂબ જ મારે છે અને તેનાથી મને બચાવો। ત્યારે ભૂતિયો વડ કહે છે કે ઝીંઝુડી, તું મારા થડમાં છુપાઈ જા અને હું બધી બાજી સંભાળી લઉં છું અને મારી વડવાઈઓમાં જો એ ડોશીને એવી જકડી નાખું અને અહીંયાથી જો મરે ત્યાં સુધી હલવા દઉં ને તો મને ભૂતિયા વડને ઓળખે કોણ? કે ભલે। અને પછી તો ઝીંઝુડી છુપાવે છે આ વડના થડમાં જઈ અને છુપાઈ જાય છે અને પછી આ ડોશીમાં કે જે હાથમાં લાકડીના ટેકે પાછા આ ભૂતિયા વડે આવે છે અને ત્યાં આવી અને ઊભા રહી જાય છે ને કહે છે કે આ વડની શીતળ છાયા કેટલી સારી છે અને આ વડ જો આ રીતે બધાને શીતળ છાયા આપતો હોય તો કેવો રૂડો લાગે, પરંતુ જો પાપીઓને સહારો આપે તો આ વડને પણ સુકાઈ જવું પડે। અને આટલું કહેતાની સાથે આ વડલાની વડવાઈઓ છૂટી અને આ ડોશીમાને ચારેય બાજુથી જકડી નાખે છે। ત્યારે ડોશીમાં કહે છે કે કોણ છો તમે અને મને આ રીતે કેમ જકડી લીધી છે? અરે મને છોડી મૂકો, હું કાંઈ તમારી દુશ્મન નથી। અને પછી ભૂતિયો વડ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો ને કહે છે કે ઝીંઝુડી, હવે તું બહાર નીકળી જા અને મેં મારી વડવાઈઓથી આ ડોશીને એવી જકડી લીધી છે કે હવે એની તાકાત નથી કે તે હલી પણ શકે। ત્યારે ઝીંઝુડી બહાર નીકળી અને ખડખડ દાંત કાઢીને હસવા લાગીને કહે છે કે ડોશી, તું શું મારો વધ કરવાની? અરે જો આ ભૂતિયા વડે તને કેવી પકડી લીધી છે, હવે તો તને ત્યાં સુધી નહીં છોડીએ કે જ્યાં સુધી ભૂખ અને તરસના કારણે
તારા પ્રાણ ના નીકળી જાય. અને ત્યારે ડોશીમાં કહે છે કે એમ વાત છે તો જોઈ લે મારો ચમત્કાર. આમ કહીને ડોશીમાએ પોતાની શક્તિનો પ્રયોગ કર્યો અને જે વડવાઈઓ તેમને વળગી હતી તેના નાના નાના ટુકડા થઈ ગયા અને નીચે ખરી પડે છે. અને પછી ડોશીમાં આળસ મરડીને કહેવા લાગ્યા કે ઝીંઝુડી, તને ખબર ના હોય તો કહી દઉં છું કે હું બીજું કોઈ નહીં પરંતુ હું એક માતા મેલડી છું. અને ઝીંઝુડી, આજે તારો વધ કરવા માટે હું સાક્ષાત દેવી માં મેલડી આવી છું. આમ કહીને ડોશીમામાંથી માં મેલડીએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું અને અસલી સ્વરૂપ ધારણ કરીને કહ્યું કે બોલ ભૂતિયા વડ, હવે તને અને આ ઝીંઝુડી ઝાપડી બંનેને અહીંયા જ વધ કરી નાખું. ત્યાં તો ભૂતિયો વડ કહેવા લાગ્યો કે માં મને માફ કરી નાખો, મેં તમને ઓળખવામાં ભૂલ કરી છે, હું તો આ ઝીંઝુડીની વાતમાં આવી ગયો. અને પછી ઝીંઝુડી સમજી ગઈ કે આ તો દેવી શક્તિ છે ને દેવી શક્તિ અહીંયા આવી છે તો મને તો મારી નાખશે, પણ મારી હારે હારે મારા દીકરા નુરિયાને પણ તે મારી જ નાખશે. તેથી ઝીંઝુડી આ વાતને કહેવા માટે ત્યાંથી ગળગળતી દોટ મૂકીને નુરિયા તરફ દોડે છે. અને પછી માં મેલડીએ એમના હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું અને ત્રિશૂળ ધારણ કર્યા પછી તેમણે આ ઝીંઝુડી જે દોડતી દોડતી જઈ રહી હતી એ બાજુ માતાજીએ ત્રિશૂળનો ઘા કર્યો. અને હવે આગળ આગળ ઝીંઝુડી દોડતી જાય છે ને પાછળ પાછળ માતા મેલડીનું ત્રિશૂળ જઈ રહ્યું છે. અને ઝીંઝુડી તેની ચોકીમાંથી દોડતી દોડતી પહોંચે છે નુરિયાની પાસે અને ઝૂંપડી પાસે દોડતા દોડતા બૂમ પાડે છે કે નુરિયા, હવે ભાગી જા, નહીતર આપણું આવી બન્યું. ત્યારે નુરિયો દોડતો બહાર આવે છે ને કહે છે કે ઝીંઝુડી આમ કેમ રાડો પાડે છે? અરે શું થયું? અને આપણને મારવાવાળું આ દુનિયામાં કોણ પેદા થયું? કે નુરિયા સાંભળ, કામરૂ દેશમાં એક દેવીમાં મેલડી આવી છે અને ગામ લોકોની આરાધનાથી માં મેલડી અહીંયા ડોશીના રૂપે આવ્યા છે અને તેઓ આપણને મારી નાખશે, માટે નુરિયા અહીંયાથી ચાલ, ઝટ ભાગી જઈએ. ત્યારે નુરિયો ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો ને કહે છે કે ઝીંઝુડી, ચિંતા કરીશ નહીં, તારો દીકરો નુરિયો છે ને એ શેતાનોનો રાજા છે અને હું એટલી બધી વિદ્યાઓ જાણું છું કે અહીંયા કોઈની તાકાત નથી કે કોઈ દેવી શક્તિ આવીને પણ આપણને રોકી શકે. અને આમ નુરિયો આટલું કહે છે ત્યાં તો માં મેલડીનું ત્રિશૂળ આવે છે અને આવી અને સીધું ઝીંઝુડી ઝાપડીના ગરદનમાં આવીને પેસી જાય છે ને ઝીંઝુડીએ રાડ પાડીને કહે છે કે નુરિયા, મને બચાવ. અને પછી તો તેના શરીરમાંથી લોહીની રેલમ છેલ થવા લાગી અને નુરિયો આટલી ઘટના જોતાની સાથે ત્યાં જ ચોંકી ગયો અને કહે છે કે ઝીંઝુડી, આ તને શું થઈ ગયું? અને તે ત્યાં રડવા લાગ્યો અને ઝીંઝુડી ત્યાં નીચે પટકાણી અને એનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. ત્યારે નુરિયો સમજી ગયો કે મારી માને મારનાર આ બીજું કોઈ નહીં, આ તો દેવી શક્તિ હોવી જોઈએ. પણ હજુ એ દેવી શક્તિને ખબર નથી કે મેં માણસોના શવ ખાધા છે ને એમનું લોહી પીધું છે અને જાત જાતની વિદ્યાઓ મેં શીખી છે. અને હવે કામરૂ દેશમાં એ દેવી શક્તિ ભલે આવી પણ જો અહીંયાથી બહાર જવા દઉં અને જો મારી માના મોતનો બદલો ના લઉં તો મને નુરિયા મહોણીને ઓળખે કોણ? આમ કહી અને તે ત્યાંથી ઝૂંપડીમાં જાય છે અને પોતાના હાથમાં તેનું હથિયાર લઈને બહાર આવે છે. ત્યાં તો સામેમાં મેલડી આવીને ઊભા રહી ગયા અને ખડખડ દાંત કાઢીને હસે છે ને કહે છે કે નુરિયા, તને ખબર છે હું કોણ છું? કે તું જે હોય તે, પણ આજે તારું મોત આવ્યું સમજ. ત્યારે માં મેલડી કહે છે કે સાંભળ નુરિયા, હું આજ દિવસ સુધી તારી રાહ જોતી હતી કે ક્યારે તારા પાપનો ઘડો ભરાઈ જાય અને હું મેલડી આવી અને સૌથી પહેલાં તો તારી માં ઝીંઝુડીને મારી નાખું ને પછી તને મારી નાખું, પણ તારો સમય આવ્યો ન હતો. પણ હવે તારો એ સમય આવી ગયો છે નુરિયા. તે ઘણા બધા માણસોને માર્યા છે અને એમના જીવ લીધા છે, તો આજે તો તને હવે જીવતો હું નહીં છોડું. ત્યારે નુરિયો હસે છે ને કહે છે કે હે મેલડી, તું મારી માને મારી શકે, મને નહીં. અને જો આજે તને મારી અને તારું માંસ ના ખાઉં તો મારું નામ નુરિયો નહીં. ત્યારે માં મેલડી કહે છે કે નુરિયા, તને આમ પણ માંસ ખાવાની ઘણી આદત છે ને, તો આજે આ તારી માનું માંસ પડ્યું એને કેમ નથી ખાતો? એને તો ખા. અને ત્યારે નુરિયાને
વધારે ગુસ્સો આવ્યો અને તે માં મેલડી સાથે યુદ્ધ કરવા માટે ઉતરે છે અને યુદ્ધ કરવા માટે તો આવે છે પણ માં મેલડી સામે તે ટકી શકતો નથી. તે પોતાની કામરૂ દેશની એક એક વિદ્યાનો ઉપયોગ કરે છે અને માં મેલડીને એ કામરૂ દેશની વિદ્યાના બંધનમાં બાંધવાની ઘણી બધી કોશિશો કરી પણ તેની કોઈ પણ વિદ્યા કામ લાગતી નથી અને આખરે નુરિયો બધી જ કામરૂ દેશની વિદ્યાઓના પ્રહાર તે માતાજી સમક્ષ કરી ચૂકે છે. એમ છતાં માં મેલડીને એક પણ વિદ્યા રોકી શકતી નથી અને હવે નુરિયો સમજી ગયો કે આ દેવી મારાથી ખૂબ જ ભારે શક્તિશાળી છે, હવે તેઓ મને મારી નાખશે. અને પછી તો નુરિયો ત્યાંથી ગળગળતી દોટ મૂકે છે અને ત્યાંથી દોડવા લાગ્યો અને તે દોડતો દોડતો ઝીંઝુડી ઝાપડીની જે ચોકી હતી ત્યાં પહોંચે છે પણ ત્યાં તો બધું વેર વિખેર થઈ ગયું છે, કાંઈ છે જ નહીં. તેથી તે ચાલતો ચાલતો પહોંચ્યો ભૂતિયા વડે અને ત્યાં જઈને કહેવા લાગ્યો કે ભૂતિયા વડ મને બચાવી લે અને અહીંયા કોઈ દેવી આવી છે ને તે મને મારી નાખશે અને મારી માતા ઝીંઝુડીને તો તે મારી ચૂકી છે, હવે મને બચાવ. ત્યારે ભૂતિયો વડ કહે છે કે હે નુરિયા, અહીંયા સૌથી પહેલાં છુપાવવા માટે તારી માતા ઝીંઝુડી આવી હતી અને મેં છુપાવી હતી પણ મારી વડવાઈઓને પણ તોડી નાખી છે અને એ દેવી મને પણ સૂકવી નાખશે, માટે તું અહીંયાથી ચાલ્યો જા, હું તારી કોઈ મદદ નહીં કરી શકું. અને સામે રુદ્ર સ્વરૂપ ધારણ કરીને માં મેલડી આવી રહ્યા હતા અને હાથમાં ત્રિશૂળ છે અને માતાજી હવે ભારે ગુસ્સામાં છે અને આવો ગુસ્સાવાળા માતાજીના રૂપને જોઈ અને નુરિયો ત્યાંથી ફરી ગળગળતી દોટ મૂકીને ભાગ્યો અને તે દોડતો દોડતો ગલકા ડોશીની ચોકીએ આવે છે અને ત્યાં આવીને તે ગલકા ડોશીને ઘણો બધો પુકાર કરે છે પણ કાંઈ તેને મળતું નથી અને ત્યારે તે સમજી ગયો કે માં મેલડીએ ગલકા ડોશીનો પણ વધ કરી નાખ્યો લાગે છે અને પછી તે ત્યાંથી ભાગતો ભાગતો ખીમલા ભૂતની ચોકીએ આવે છે. ત્યાં આવીને પણ ઘણી રાડો પાડે છે. ત્યારે માં મેલડી ત્યાં કહેવા લાગ્યા કે કેમ નુરિયા, હવે તારી આંખોની સામે તારું મોત ભમી રહ્યું છે એટલે તને હવે ડર લાગે છે ને કે માં મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ છે અને મેં ઘણા બધા પાપ કર્યા છે. ત્યારે માં મેલડી કહે છે કે આજે તને માફ કરું ને તો મારો ત્રિલોકનો નાથ મને માફ નહીં કરે, હવે તો તારો વધ કરવો જ પડશે. અને હવે મોત નજીક જોઈને નુરિયા કેવું લાગે છે ત્યારે નુરિયો કે જે હાંફી રહ્યો છે અને તે ધ્રુજી રહ્યો છે ને ધ્રુજતો ધ્રુજતો ત્યાંથી આગળ દોડે છે અને દોડતો દોડતો તે લાલવાદી ફૂલવાદીઓનો જે પહેલી ચોકી હતી ત્યાં આવ્યો અને ત્યાં આવીને જુએ છે તો લાલવાદી ને ફૂલવાદી બંને ઊભા છે. ત્યારે નુરિયો તેમની પાછળ આવીને છુપાઈ ગયો અને કહે છે કે લાલવાદી ફૂલવાદી, તમારી માયાવી મુરલીઓને બહાર કાઢો અને જે આ દેવી આવ્યા છે ને એનાથી મને બચાવો, તેઓ મને મારી નાખશે અને તેઓ મારી ઝીંઝુડી ઝાપડીને પણ મારી ચૂકી છે. અને ત્યારે આ બંને વાદીઓ કહેવા લાગ્યા કે નુરિયા, અમે પણ એમની સામે લડી ચૂક્યા છીએ અને તેઓ બધી જ ચોકીઓને નષ્ટ કરી ચૂક્યા છે ને અમે એમના વશમાં થઈ ગયા છીએ, હવે અમારાથી કાંઈ ના થાય. અને પછી માતાજી ત્યાં આવે છે. ત્યાં તો લાલવાદી ફૂલવાદી ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને ભાગી જાય છે. ત્યાં ઘટનાને જોવા પણ રહેતા નથી. અને પછી માતાજી કહે છે કે નુરિયા, હવે તારો ખેલ ખતમ. અને પછી હાથમાં લીધું ત્રિશૂળ અને પછી માતાજી જે નુરિયો દોડતો જતો હતો તેના આગળ આવીને ઊભા રહી ગયા અને પોતાના ત્રિશૂળથી નુરિયાના છાતીમાં વાર કરે છે અને બીજો ઘા નુરિયાના ગરદનમાં થાય છે અને પછી નુરિયો ત્યાં નીચે ધડામ કરતો પટકાય છે અને તે પટકાતાની સાથે તેનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. અને પછી માતાજી કહે છે કે આ વિસ્તારને તો આ કામરૂ દેશની શક્તિઓથી છુટકારો મળી ગયો છે પણ હવે ગાંગીના બાબાને છોડાવવા માટે જવું પડશે અને જો ગાંગીના બાબાને જોડાવી અને જો એમને એમના મલખમાં ના પહોંચાડું તો મારું નામ મેલડી નહીં. અને પછી માતાજી ત્યાંથી ફરી પાછા બળદગાડાને લાવે છે અને બળદગાડામાં બેસીને આગળ ચાલવા લાગ્યા. અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.